મહુધા શહેરમાં તિરંગા યાત્રા યોજાઈ ગઈ। ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સેનાએ દુનિયાભરમાં દેશનું ગૌરવ અને તિરંગાની શાનમાં વધારો કર્યો છે। ભારતીય સેનાના શૌર્ય અને પરાક્રમને બિરદાવવા માટે મહુધા નગરમાં ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। તિરંગા રેલીનું પ્રસ્થાન થાય તે પહેલા મહુધા નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત મહુધા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્ય તેમજ મહુધા શહેર ભાજપા સંગઠન પ્રમુખ અને ભાજપા સંગઠનના હોદ્દેદારો દ્વારા નગરપાલિકા પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સૂત્રની આંટી પહેરાવી ત્યારબાદ વંદે માતરમ અને ભારત માતા કી જયના સૂત્રોચ્ચારની સાથે મહુધા નગરમાં તિરંગા રેલી કાઢવામાં આવી હતી। મહુધા નગરપાલિકાથી તિરંગા રેલીનું પ્રસ્થાન કરી રણછોડરાય મંદિરે સમાપન કર્યું હતું। આ પ્રસંગે મહુધા નગરપાલિકાના પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ, ઉપપ્રમુખ મોહમ્મદ અશફાક મલેક, એડવોકેટ, મહુધા નગરપાલિકાના ચૂંટાયેલ સભ્ય મોહમ્મદ શહેજાદ મલેક, ફરીદભાઈ મલેક, અય્યાજ ખાન પઠાણ, વિધિબેન પટેલ સહિત અન્ય ચૂંટાયેલા સભ્યો તિરંગા યાત્રામાં હાજર રહ્યા હતા। સાથે સાથે મહુધા પોલીસ સ્ટેશનના પીઆઈ આર કે ગોહિલ અને મહુધા પોલીસ સ્ટાફ સહિત રિટાયર આર્મી જવાન પણ તિરંગા યાત્રામાં હાજર રહ્યા હતા। આ અવસરે મહુધા શહેર ભાજપા સંગઠન પ્રમુખ પંકજભાઈ ત્રિવેદી, મહુધા શહેર પ્રભારી શીતલબેન ભટ્ટ, મહામંત્રી કૃણાલ પટેલ, મહામંત્રી વિક્રમભાઈ તળપદા, કોષાધ્યક્ષ મધુભાઈ રબારી, જિલ્લા અલ્પસંખ્યક મોરચા પ્રમુખ વજીરભાઈ કાજી તેમજ શહેર સંગઠનના હોદ્દેદારો, મોરચાના હોદ્દેદારો, સામાજિક આગેવાનો, મહુધા કેળવણી મંડળના પ્રમુખ રશ્મિકાંત શાહ સહિત મોટી સંખ્યામાં નાગરિકો તિરંગા યાત્રામાં જોડાયા હતા। રિપોર્ટર નિસાર શેખ, મહુધા। જે આપનું નામ અને આજે મહુધા નગરમાં તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું તે વિશે શું કહેશો? મારું નામ રૂપેશ કુમાર રાવજીભાઈ રાઠોડ, મહુધા નગરપાલિકા પ્રમુખની જવાબદારી છે। જે પહેલગામની અંદર જે આતંકવાદી હુમલો થયો તેના જવાબરૂપે જે ભાજપે જે હુમલા કર્યા અને પાકિસ્તાનને ઝૂકવા માટે મજબૂર કરી દીધું અને પાકિસ્તાનની અંદર અને પીઓકેની અંદર રહેલી છાવણીઓ, આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો, જેના કારણે પાકિસ્તાને દુનિયાની સામે ઝૂકવું પડ્યું અને એમણે હથિયાર મૂકી અને જે શરણાગતિ સ્વીકારી। એની અંદર સિંદૂર યાત્રા, એક મહિલાની એક ફોજે જે અવકાશી હુમલા કર્યા એનો બહુ મહત્વનો ભાગ છે। બીજું કે આપણે જલ, થલ અને વાયુ ત્રણેય ભાગની અંદર છે તે પાકિસ્તાનને પરાસ્ત કર્યું અને એના ભાગરૂપે દેશની અંદર જે માહોલ બન્યો છે એમાં લોકોએ સ્વયંભૂ ઠેર ઠેર તિરંગા યાત્રાઓ અને સિંદૂર યાત્રાઓ કાઢી છે, જેના ભાગરૂપે મહુધા નગરપાલિકા દ્વારા પણ યાત્રા કાઢવામાં, જેની અંદર મહુધા નગરના તમામ સમાજના તમામ લોકો હાજર રહી અને તિરંગા યાત્રાની અંદર હાજર રહે। ભારત માતા કી જય, વંદે માતરમ।